વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું ઇનામી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈને LLB સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા મહેદવિયા જમાતખાના ખાતે તેજસ્વી તારલાઓના ઇનામી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈને LLB સુધી શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમ ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર મોહમ્મદના અધ્યક્ષસ્થાને યોજાયો। આ પ્રસંગે સમાજના ઉપપ્રમુખ ખત્રી બિલાલ ગજી, મહામંત્રી ખત્રી હસનભાઈ ભોગલવાલા, ખજાનચી હાજી નિસાર ચાચાવાલા, મંત્રી ખત્રી ઇબ્રાહીમ ડાવર, સહ ખજાનચી ખત્રી હાજી સોએબ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઉપરાંત સમાજના વકીલ તથા હાફિઝની પદવી હાંસલ કરનાર યુવકોનું પણ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે દેશની કોમી એકતા જળવાઈ રહે તેમજ સારો વરસાદ વરસે અને પશુ પક્ષીઓની તરસ છીપાય તે માટે ખાસ દુઆ કરવામાં આવી। આ પ્રસંગે ખત્રી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડભોઈ મુસ્લિમ 22 ખત્રી સમાજનો આજ રોજ એજ્યુકેશન પ્રોગ્રામ હતો। એ પ્રોગ્રામના અંદર પ્રમુખ સ્થાને હાજી ફકીર મોહમ્મદ ખત્રી અને ઉપપ્રમુખ સ્થાને હાજી બિલાલભાઈ ખત્રી ગજીવાલા અને કમિટી તરફથી આ પ્રોગ્રામ હતો। એના અંદર 45 વિદ્યાર્થીઓને 1, 2, 3ના ઇનામ આપવામાં આવ્યા હતા અને 264 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા। અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત હતી, તમામને એક વાત નસીહત કરવામાં આવી કે સમાજ આગળ કેવી રીતે આવે એજ્યુકેશનથી તે લાઇનની વાતો રજૂ કરવામાં આવી હતી। ઉપપ્રમુખ સ્થાનેથી સમાજને કેવી રીતે આગળ લઈ જવા, સમાજના લગતું કેવી રીતે કામો કરવા છે તે લાઇનથી રજૂઆતો કરવામાં આવી હતી। ઇનામના અંદર અમારે ત્યાં ફર્સ્ટ છોકરાને મોટું કુલર સ્ટીલનું, 2 નંબરવાળાને પણ નાનું કુલર, એનાથી નાના કુલર અને પ્રોત્સાહન ઇનામ 264 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું। ઇમરાન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।